કુલદીપ સેંગરને મોટો ઝટકો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર હવે રોક લગાવી છે. આ મહત્વપૂર્ણ સમાચાર. દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને હવે મોટો ઝટકો પડી શકે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે આપેલા આદેશ પર રોક લગાવી દીધી છે અને હવે વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. જે પ્રકારે હાઈકોર્ટ દ્વારા તેની સજા મોકૂફ રાખવામાં આવી હતી ને તે વાત સામે આવી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલો પહોંચ્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. દુષ્કર્મનો સમગ્ર કેસને આ કેસના આરોપીને લઈને હાઈકોર્ટે જે નિર્ણય લીધો હતો, હાઈકોર્ટે આદેશ આપ્યો હતો અને તેની સજા મોકૂફ રાખવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો ને પરંતુ હવે આ સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. જોકે હાઈકોર્ટનો આ નિર્ણય આવતાની સાથે જ દેશભરમાં લોકોમાં નારાજગી વ્યાપી હતી. લોકોમાં જે રોષ છે તે જોવા મળ્યો હતો ને ત્યારબાદ જે અરજી છે તે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી ને હવે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ જે આ સુનાવણી છે તે હાથ ધરવામાં આવીને હવે હાઈકોર્ટે આપેલા આદેશ પર રોક લગાવી દેવામાં આવી છે. તો શું છે આ ઉન્નાવ રેપ કેસ? સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો પીડિતા ઉન્નાવ પછી આવીને કુલદીપસિંહ વિરુદ્ધ જે ફરિયાદ કરી હતી, પોલીસે જે એફઆઈઆરમાં ધારાસભ્યનું નામ ન હોવાનો પણ જે ઉલ્લેખ છે તેને લઈને પણ નારાજગી છે તે વ્યાપી હતી. આ સમગ્ર મામલાને લઈને હવે આ ચુકાદો અને હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે કુલદીપ સેંગરને આ મોટો ઝટકો લાગુ પડ્યો છે. પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં ભેદી મોત થતા વિવાદ ઉભો થયો હતો. ડીજીપીના આદેશથી ક્રાઇમ બ્રાન્ચે ધારાસભ્યના ભાઈની પણ ધરપકડ કરી હતી. તપાસ કમિટીના રિપોર્ટ પછી માખી પોલીસની એસઓજીને સસ્પેન્ડ કરવામાં આવી હતી. એસઆઈટીના રિપોર્ટ પછી કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. અલ્હાબાદ કોર્ટના આદેશ પછી આરોપી કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરાઈ છે. કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ પર પણ મોકલવામાં આવ્યો હતો. સગીરાને કુલદીપસિંહ સેંગરના ઘરે લઈ જનાર શશી સિંહને પણ પકડી લેવાશે. કેસ દરમિયાન રાયબરેલી જતા સમયે પીડિતાને કારને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં પીડિતાના 2 માસીના જે મોત થયા હતા અને આ સમગ્ર મામલો છે તેને લઈને ફરિયાદો નોંધાઈ હતી. પીડિતાએ મુખ્ય ન્યાયાધીશને લખેલો પત્ર છે તે પણ વાયરલ થયો હતો. પત્ર એસસીના ધ્યાને આવતા રેપ કેસ સાથે સંકળાયેલા 5 કેસ જે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2019માં દિલ્હી હાઈકોર્ટે કુલદીપસિંહ સેંગરને જે નોટિસ ફટકારી હતી અને 23 ડિસેમ્બર 2025ના દિલ્હી હાઈકોર્ટે જે આ સજા છે તે મોકૂફ રાખી હતી. દુષ્કર્મના આરોપીની સજા મોકૂફ થતા દેશમાં વિરોધના સૂર ઉઠવા પામ્યા હતા અને ત્યારબાદ સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટમાં જે આ મામલો છે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને હવે આજે સુપ્રીમ કોર્ટમાં આ મહત્વપૂર્ણ છે તે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આખરે હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. એટલે કે હવે મુખ્ય આરોપી છે તેને લઈને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે.